તો અત્યારે અમે હરસિદ્ધિ માની જે સાંજની આરતી છે એ લેવા જઈએ છીએ અને રાતની આરતીનું અહીંયા બહુ મહત્ત્વ છે. સવારની આરતીનું મહત્ત્વ કોયલા ડુંગરનું છે. તો ચાલો હવે હરસિદ્ધિ માના દર્શન કરી આવીએ. જય માં હરસિદ્ધિ. कहाँ पर बंद है? आया તો દીપમાળા અત્યારે પ્રગટાવશે એટલે આપણે દર્શન ખાસ કરવાના છે દીપમાળાના. મારો અહીંયા સીન લઈ લ્યો તો હાલી ઊભો હોય. બહાર જોવાનું મહત્વ વાત હતી પણ અંદર આરતીમાં પછી આપણે અંદર આવી જાય. તો અત્યારે દીપમાળામાં તેલ પૂરી રહ્યા છે અને દીવડા પ્રગટાવવાની તૈયારી કરે છે. હાલો આપણે અંદરનું થઈ ગયું. આપણે ઓલી બાજુ બીજું જવાનું. મને કે તમને વાત કરાવી દીધી. આપણે અંદર બીજું જવાનું ઓલી બાજુ આરતીમાં. અત્યારે તો પેલા કરશે ને પછી આરતી ત્યાં મને આવી જાય બધા લઈ લે. હા મારા જ્યારે જ વાત કરાવી સિક્યુરિટી મને કે આવો જ મને ખાલી મળી જાય. मंदिर में आने जाने का रास्ता छोड़ के खड़े रहिए. આપણે ઓલી બાજુ ઊભું રહેવાની જરૂર છે. मंदिर में दर्शन करने वाली पब्लिक को दिक्कत ना हो. इतना तो समझ सकते हैं भैया. પાડી દો કોને सावधान रहे. अपने अपने मोबाइल पर का ध्यान रखिए. अपने हाथ में की वजह से चलाते रहे. खड़ा होगा कि मैं तेरे पास आऊंगा. मेरी तरह जो तू आ नहीं तो मैं एक ऊभो વિડિયો લઈ લીધો તો કેમ રહી કાશભાઈ અમે શનિવાર આવા નીરવભાઈ રાજકોટથી મળી ગયા છે આપને. ખાસ કરીને આપણા અહોભાગ્ય કહેવાય કે પોતે સુરાપુરાના ભુવા છે એટલે લોહાણા ઠક્કર છે એટલે કાંઈ જય જલારામ. જય જલારામ. અને જો વિડીયોમાં નીરવભાઈને જેટલા પણ ઓળખતા હોય એટલા લાઈક શેર કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી લખી નાખજો.
હવે ઓલા લોકો જશે. આપણે કાલ કરાવી નાખું ભલે જે થતું હોય હો મંદિરમાં જ જઈએ ને અમદાવાદ તમે ઉભો વિડીયો ઉતાર્યો તો બોલો હરસિદ્ધિ માત કી જય જય. ઉભો વિડીયો ઉતારો ઉભો મને મોકલો જો તમારા મોકલો. જય જય માત કી જય. પતિ હર હર મહાદેવ હર. अरे कहाँ हो तो कहाँ चले गए थे अभी क्यों अच्छा तो कोई वो खास आज आए नहीं હાલો એક જ મિનિટ.